એટલે ગરમી એટલી છે કે વાત જવા દો, માઝા મૂકી રહી છે ગરમી। 42-43 ડિગ્રી અમદાવાદમાં 42 ડિગ્રી પાર થઈ ગયું, કંડલામાં 43 ડિગ્રી પાર થઈ ગયું। ભયંકર ગરમીનો પ્રકોપ છે ને આ ગરમીથી બચાવવા માટે, શ્રમિકોને બચાવવા માટે, કોઈ શ્રમિકનું મૃત્યુ ન થાય એના માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો કે બપોરે 1 થી 4 દરમિયાન કોઈ પણ શ્રમિકને કામ ન કરાવવું, ખુલ્લા તડકામાં એમની પાસે મજૂરી ન કરાવવામાં આવે। પણ ફરી એકવાર બનાસકાંઠાના દાંતામાં આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બ્રિજના કામ વખતે અહીંયા સરકારના જ પરિપત્રનો ઉલ્લંઘન થતું જોવા મળ્યું। આ પહેલા પણ રેલવેના કોન્ટ્રાક્ટરો સરકારી પરિપત્રને ઘોળીને પી ગયા હતા અને હવે આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પરિપત્રને ઘોળીને પી ગયો છે અને આવા તડકામાં, આગ ઝરતી ગરમીમાં મજૂરો પાસે, શ્રમિકો પાસે મજૂરી કરાવાઈ રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવતું હોય છે ત્યારે લઈને અહીંયા આપણે કોન્ટ્રાક્ટર જે અહીંયા સુપરवाइजर जोड़ाया है। क्या नाम है आपका? संजय। ये परिपत्र बाहर पड़ा है गुजरात राज्य के मुख्यमंत्री ने 1 बजे से 4 बजे तक काम नहीं करवाना, आप काम करवाते हो, क्या कहना है? वो ठीक है, वो काम करवाते हैं। लेबर लोग का फिर नाइट नहीं चलेगा तो वो कहेगा कि नाइट नहीं चलवा, हम जा रहे हैं अपने गांव। हम लोग तो मजदूर आदमी, उतना तो धूप जानते नहीं कि क्या कितना डिग्री होता है, नहीं होता है। फिर नहीं कमाएंगे तो फिर मतलब कि अगर इंसान है फिर भी तो काम कर रहे हैं ना, जानवर थोड़े काम करने आता है। लक्ष्मण ठाकुर, संदेश न्यूज, अंबाजी।